જો આ 75.940 ગ્રામ વજન લખેલો છે ને મારા ડે 1 નો ફોટો છે, અને પછી આજનો ફોટો મતલબ આજનો વિડીયો હું તમને બતાવું છું. દર બુધવારે વિડીયો આવી રીતે રેકોર્ડ કરીને બતાવું છું મારા વ્લોગમાં, ડેઈલી વ્લોગમાં. ને આજે મારો વજન છગડાની લાઈનમાં આવી ગયો છે જો 69.85. તો હું બહુ જ ખુશ છું, અને મને આ વખતે અપેક્ષા નથી કારણ કે મારે દીકરાને પહેલી વાર હોસ્ટેલમાં મોકલ્યો, મારાથી દૂર કર્યો ને તો હું થોડીક ઇમોશનલ બ્રેકમાં હતી. ને 3 દિવસ તો આ ફૂલ ચીટિંગ ડે જેવું જ છે, કાંઈ મેં ધ્યાન રાખ્યું નતું કે કાંઈ તકેદારી નથી કરી, છતાં મારો અડધો કિલો જેટલો ઘટ્યો છે. એટલે બહુ જ ખુશ છું કે વાહ, લૂપમાં આવી ગઈ છું ખરી હું. મને એમથી ડબલ ચેક કરી લો એટલે 2 વાર વજન કાંટા ઉપર ચડીને જોઈ લીધું. મેં કીધું કે હાલો વજન તો બરોબર છે કે નહીં. અને આ વજન કાંટો હું જે યુઝ કરું છું ને એક્યુરેટ બતાવે છે. તમારે પણ લેવો હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. અને પછી સવારમાં અમે 6:30 વાગે નીચે જઈને જીરા પાણી પી લીધું હતું ગરમ કરીને, પાછું હેતું 2 ગ્લાસ જીરા પાણી ગટગટાવી લીધું. પછી 7:30 થયા એટલે મેં ચિયા સીડ્સ રાતે પલાળી દીધા હતા. ઓનલાઈન મેગવા તમે કાલે જ આવ્યા છે, હું આરે ઓનલાઈન મેગવા પછી વિડીયો બનાવું તો એટલે હવે બનાવીશ હું. ચિયા સીડ ને તકમરિયા બે વચ્ચે શું તફાવત છે એમ. જે લોકો રેગ્યુલર જોવે છે એના તો ખબર જ છે કે મને ઝૂલાનું કેટલી આમ તલબ છે, અને ઝૂલો મારાથી છૂટતો નથી. મને લાગે વેટ લોસ જર્ની પૂરી થાય પણ સવારનું તો મારાથી ઝૂલો નહીં છૂટે હો ભાઈ. કાલ મારા સાસુ સાબુદાણા સાફ કરતા હતા ને વિડીયોમાં, ઈ સાબુદાણા છે અને મૂર્ખાનું રેડી થઈ ગયું છે. પછી અમે હા બે ફરિયામાં ગયા મૂર્ખા પાડવા, ત્યાં તો બકરી કરી ગઈ, જો પાછળ દેખાય છે આમાંથી બકરી ભગાડવા પડી, પાછું ભાગવું પડ્યું. તો મમ્મી ગયા ને બકરી ભગાડવા, તો બકરી પાછી આ વેફર બાજુ આવવા માંડી, બધી પાછી બકરીને ભગાડવા હું એ ગઈ હતી. 2 થઈને ભગાડી, એમાં 10 મિનિટ એમ વહી ગયા અમારે. પછી મૂર્ખા પાડવા સ્ટાર્ટ કર્યું, મૂર્ખા પડી ગયા એટલે પછી કીધું નિરાત આવીશ હવે શાંતિ, 12 મહિનાનું કામ ઠેકાણે પડી ગયું એમ. પછી તો મૂર્ખા પતી ગયા ને એટલે નવરાત લાગી, ભૂખ લાગી ઠીકા ઠીક ની. મેં કીધું હાલો હવે તરબૂચ ખાઈ લો. આજ તો 10:30 થયા, મસૂરની દાળી નથી પલાળી. એક તો બપોરે 1:45 થયા એટલે મેં જે થાળી બતાવી ને એ બધું જમ્યું છે. કમ્યુનિટી પોસ્ટમાં જેમ મેં બતાવ્યું છે ને એ પ્રમાણે જ મેં આખી દિનચર્યા આજે ગઈ છે મારી. અને મારે આજે કાલના વિડીયોમાં કીધું હતું એવી રીતે BMI અને TDEE વિશે વાત કરવી હતી, તો ચલો એ બાબતે હું તમને બતાવું. જો BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ અને TDEE એટલે ટોટલ ડેઇલી એનર્જી એક્સપેન્ડિચર. એ વિશે લોકોને સરળતાથી સમજી શકે એ માટે આ વિડીયો હું બનાવવાની કેદીની મારી ઈચ્છા હતી. તો મેં કીધું કે હાલો હું કોઈ કમેન્ટે કરી હતી તો આ બ્લોગ એક બનાવીશ તો બતાવી દઉં એમ. એટલે આજે હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ આ બાબતે સરળતાથી સમજવાની કોશિશ કરીશ. જ્યારે આપણે વજન ઘટાડવાની કે ફિટનેસની વાત કરીએ ને ત્યારે 2 શબ્દો વારંવાર સાંભળવા મળે. આ મને પહેલાં બહુ કન્ફ્યુઝન થતો શું છે એમ BMI અને TDEE, પણ આ આપણા શરીર માટે કેમ જરૂરી છે ચાલો આજે એકદમ સરળ ભાષામાં સમજીએ, બરોબર. તો હવે લઈએ આપણે BMI ની વાત. તો બોડી માસ ઇન્ડેક્સ એટલે શું? તો BMI છે ને એ એક માપદંડ છે જે તમારી ઊંચાઈ, હાઇટ મતલબ અને વજન વેઇટને આધારે નક્કી કરવામાં આવે છે. ને તમારું વજન યોગ્ય છે કે નહીં એ કેવી રીતે ગણાય? તો BMI થી ગણાય. તો BMI મતલબ એનું જો આ ફોટોમાં તમને દેખાય છે ને એવી રીતે એ સૂત્ર છે, એ પ્રમાણે આપણે બધું ઊંચાઈ ને વજન ને બધું આપી ડિટેલ્સ અને એ પ્રમાણે ગણતરી કરીએ એટલે થઈ જાય. અને જો તમારા માથાકૂટમાં ન પડવું હોય તો તમે છે ને ગૂગલ કરીને ડાયરેક્ટ એમાં BMI કેલ્ક્યુલેટર કરશો ને સર્ચ તો ઓટોમેટિક આવશે. તો એમાં આદર્શ વજનની સ્થિતિ કઈ કહેવાય? નોર્મલ રેન્જ તો 18.5 થી 24.9, ને વધુ વજન કહેવાય 25 થી 29.9, અને એનાથી વધારે હોય 30 થી વધારે તો એ ઓબેસિટીમાં આવે, મેદસ્વીતામાં આવે, વધારે કહેવાય. તો BMI ફક્ત વજન બતાવે છે, તે શરીરની ચરબી અને સ્નાયુ કે મસલ્સ વચ્ચેનો તફાવત નથી બતાવતું. છતાં શરૂઆત કરવા માટે આ એક સારું સાધન છે એમ. અને વાત કરીએ TDEE એટલે કે ટોટલ ડેઇલી એનર્જી એક્સપેન્ડિચર એટલે શું? તો આ સૌથી મહત્વનો ભાગ છે. TDEE એટલે તમે આખા દિવસમાં કુલ કેટલી કેલરી વાપરો છો. આમાં 3 વસ્તુઓનો સમાવેશ થાય છે, બરોબર છે. તો BMR એટલે બેસલ મેટાબોલિક રેટ, બરોબર. અને તમે આખો દિવસ આરામ કરો તો પણ તમારું શરીર શ્વાસ લેવામાં અને અંગોને ચલાવવામાં આપણું એટલે ફિઝિકલ એક્ટિવિટી બીજું છે. તો તમે દિવસ દરમિયાન જે કંઈ હલનચલન કરો, ઘરકામ કરો, કસરત કરો એ. અને થર્મિક ઇફેક્ટ ઓફ ફૂડ એટલે કે ખોરાક પચાવવા માટેની વપરાતી શક્તિ, બરોબર છે. એટલે તમારા ધ્યેય મુજબ કેલરીનું મેનેજમેન્ટ. તો વજન ઘટાડવા માટે છે ને TDEE કરતાં ઓછી કેલરી ખાવી એટલે કે કેલરી ડેફિસિટ. વજન વધારવા માટે TDEE કરતાં વધારે કેલરી ખાવી એટલે કેલરી સરપ્લસ. અને વજન જાળવી રાખવા માટે TDEE જેટલી જ કેલરી ખાવી
એટલે આપણું વજન સ્થિર રહે એમ. એટલે આ એક મહત્ત્વની ટીપ એ છે કે દાખલા તરીકે વિડીયોમાં છે ને હું સમજાવું ને તો જો કોઈ વ્યક્તિ TDEE 2000 કેલરી છે તો તે વજન ઘટાડવા માંગે તો તેણે 1500થી 1700 જેટલી કેલરી લેવી જોઈએ. અને આ કેલ્ક્યુલેટર છે ને TDE ને BMI ચેક કરવા માટે આપણે ગૂગલમાં કાંઈ નહીં, ગૂગલમાં જઈને BMI કેલ્ક્યુલેટર ને TDE કેલ્ક્યુલેટર એમ સર્ચ કરશો ને તો આવી જાય. એમાં જે બતાવ્યું એ પ્રમાણે તમે ભરીને સર્ચ કરશો ને એટલે તમારું બતાવી દે, તમારી હાઇટ ને બધું એ પ્રમાણે ભરશો ને એટલે. તો મિત્રો ફક્ત કાંટો જોવો જરૂરી નથી, તમારો BMI જાણો અને તે મુજબ તમારી TDEE ગણીને ડાયટ પ્લાન કરો. એટલે હું રોજ ડાયટ પ્લાન મૂકું છું કમ્યુનિટી પોસ્ટમાં, બરોબર છે, મારા હિસાબે. ને જો તમને આ માહિતી ગમી હોય ને તો વિડીયોને એક લાઇક કરી દેજો ને તમારી ફિટનેસ જર્નીમાં આ વાતનું ધ્યાન રાખજો, બરોબર છે. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તમે બીજા વિડીયો જોઈ લેજો, તમને પસંદ આવે કેમ લાગે કે વાત બરોબર છે તો બરોબર છે. ને બસ વજન કાંટો જો તમારે લેવો હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. અને હું પર્સનલી જે કંઈ વસ્તુ વાપરું છું ને એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે. તો તમે ત્યાંથી શોપિંગ કરશો તો તમને તો જે ભાવ વેબસાઇટમાં છે એ જ ભાવે મળશે, પણ મને થોડોક સપોર્ટ મળશે મારી ચેનલ માટે. તો કંઈ લેવું હોય તો મારી લિંક પરથી લેવાની કરજો કોશિશ, તો મારું સારું થાય. બરાબર ને? ચલો આજે 25 માર્ચ 2026 રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજે પણ મારો દિવસ મેં જેવો સોચ્યો તેવો જ ગયો હતો. અને હા, આજે મેં જે એક્સરસાઇઝ કરી છે ને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને મેં જેમ કાલે કીધું હતું કે મારા સાસુ શું કહેવાય ચિત્રલેખા નહીં, ઓખાહરણ મારા સાસુ ઓખાહરણ સાંભળે છે એના મોબાઈલમાં, એટલે હમણાં રેકોર્ડિંગ નથી થતું કારણ કે હું મારા મોબાઈલમાં કસરત ચાલુ કરીને કસરત કરું છું. તો મારા સાસુનો ફોન એની પાસે હોય, નહીંતર હું એના ફોનમાંથી કસરત કરું અને મારા ફોનમાં રેકોર્ડિંગ કરું. તો હમણાં રેકોર્ડિંગ નથી થયું આજે, પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને એ જ એક્સરસાઇઝ હું આખું અઠવાડિયું કરીશ આવતા બુધવાર સુધી. અને તમે પણ મારી સાથે વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરવા માંગતા હોય તો મને હારે ફોલો કરજો. અને કંઈ ટિપ્સ એન્ડ ટ્રીક હોય તો મને પણ જણાવજો. જેમ 32 બાર ફોર્મ્યુલાનું કીધું તેમ હું તો 32 બાર ફોર્મ્યુલામાં સમજતી નથી, પણ મને તમે લોકોએ જાણ કરી એટલે મને ખબર પડી. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને બસ આવી જ રીતે રોજ મળતા રહેશે. આવતીકાલે રાત્રે 10 વાગે મળીએ. અને ત્યાં સુધી ચમકતી ચાંદની અંદર રજા આપો. જય શ્રી કૃષ્ણ. તમે ધ્યાન રાખજો, પરિવારનું બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.